યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ચર્ચા કરવાની છે મગ, અડદ અને ચોળીના પાકમાં કેવા ખાતરો એટલે કે પૂરક ખાતરો આપી શકાય ને પિયત ક્યારે આપવું, એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું। મિત્રો, આજની ચર્ચા અત્યારના ખેડૂતોને ધ્યાને લઈને કરવાની છે, પરંતુ ચર્ચા શરૂ કરીએ પહેલા જે કોઈ ખેડૂત મિત્ર ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે। આ ઉપરાંત બાજુમાં બેલ આઇકોન છે, બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને માહિતી પહેલા મળી જાય અને ત્યારબાદ ચેનલને શેર કરવાનું અને લાઈક કરવાનું, વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા। મિત્રો, ઘણા બધા દર્શક મિત્રો પોતાના કોમેન્ટના શબ્દો આની અંદર લખતા હોય, પણ હું એવું માનું છું કે તમારી જીભે જો ખરેખર સરસ્વતી વસતી હોય તો એકવાર બે સારા શબ્દો પણ લખી શકાય। એટલે કોમેન્ટ કરવાનું પણ નહીં ભૂલતા, નહીંતર વાહિયાત કોમેન્ટો તો લોકો લખે છે, એ તમે પણ જાણો છો ને હું પણ જોઉં છું। તો મિત્રો, ખાસ આજની ચર્ચા એવી છે કે મગ, અડદ અને ચોળીનું સારી એવી માત્રાની અંદર વાવેતર થયું છે। સૌથી વધારે મગનું વાવેતર, એ પછી ચોળીનું વાવેતર અને એ પછી અડદનું વાવેતર। આના સારા ઉત્પાદન માટે વાવેતર કરવાનું કામ આપણે પૂર્ણ કરી દીધું। આના સારા ઉત્પાદન માટે ખેડૂત શું કરી શકે? આના સારા ઉત્પાદન માટે એક ખેડૂત તરીકે આપણે કેવી માવજત કરવી એનું ખાસ મહત્વ ધ્યાને હોવું જોઈએ, આપણી પાસે માહિતી હોવી જોઈએ। તો ખેડૂતોના લગાતાર ઘણીવાર ફોન આવે છે, ખેડૂતો પૂછે પ્રથમ પિયત મગ, અડદ અને ચોળીમાં ક્યારે આપવું જોઈએ તમારી જમીનની તાસીરના આધારે? મિત્રો, હું કહું છું એમ નહીં, પરંતુ ઘણાએ ઓરવીને વાવેતર કર્યું છે, ઘણાએ છાંટ ઉતારી એટલે કે 4 દિવસે પાણી પાયું છે। આવી પરિસ્થિતિની અંદર ખેડૂત જમીન જો એની હલકી હોય એટલે કે રાતડી જમીન હોય, પાણી પકડતી ન હોય, રેતાળ પ્રકારની જમીન હોય, તો એ ખેડૂત 20 થી 22 દિવસના સમયગાળે પિયત આપી શકે। હળવી જમીનમાં, હળવી જમીન હોય તો તમે 20 થી 22 દિવસે પિયત આપી શકો, તમારી જમીન હળવી હોય તો। ભારે જમીન એટલે મધ્યમ કાળીથી કાળા પ્રકારની જમીન હોય તો તમે 25 થી લઈ અને 30 દિવસ સુધીના સમયગાળામાં પાણી આપી શકો, 25 થી 30 દિવસે। ખાસ તમારે યાદ રાખવાનું છે, હળવી જમીનમાં 20 થી 22 દિવસે અને ભારે જમીન હોય તો 25 થી 30 દિવસના સમયગાળા। હવે ઘણા એવું કહે કે પાણી તો પાવું જ પડે। મિત્રો, એઝ અ વૈજ્ઞાનિક તરીકે આખા જિલ્લાની અંદર મગની મુલાકાતો કરતા હોય, 100 ખેડૂતોની એક સાથે રિવ્યુ લેતા હોય, ત્યારે ખેડૂત એવું કહે કે મગને જેટલું ખેંચાવા દઈને પિયત આપવામાં આવે એટલો મગનો વિકાસ સારો થાય, એમાં રોગ ઓછો આવે અને સાથે સાથે જોઈએ તો એની અંદર ઉત્પાદન પણ ખૂબ સારું આવે। એટલે વહેલું પિયત આપવાથી મગ છે સારા નહીં થાય, પરંતુ આ સમયગાળે હળવી જમીનમાં 20 થી 22 દિવસે અને ભારે જમીનની અંદર 25 થી 30 દિવસના સમયગાળે અગર જો તમે મગની અંદર પિયત આપો તો ખૂબ સારું પરિણામ મળે છે। હવે પિયત, પેલું પિયતની વાત થઈ, આ પિયતની સાથે ઘણા એવું કે આસુ યુરિયા નાખી દઈએ તો કેમ થાય? કાંઈ ન થાય। યુરિયા આપો એટલે વૃદ્ધિ ને વિકાસ થાય, ડાળિયું ફૂટી જાય, પણ સિંગ બેસતી નથી। આપણે ઉત્પાદન લેવું છું, આપણને સારો મળશે। સારો મગનો કરવાનો હોય તો યુરિયા વીઘે 50 કિલો નાખી શકાય। સારો કરવો હોય તો આ કટાક્ષ છે, ખરેખર યુરિયા મગની અંદર નાખવાનું હોતું જ નથી। આ તો પણ જે આવા પૂછતા હોય ને 50 કિલો નાખવું એની વાત કરું છું, હશે કોઈ। પરંતુ પ્રથમ પિયત વખતે પેલું આ પિયતનો સમયગાળો અને બીજું એની અંદર એક જે લિક્વિડ આવે છે, ઓર્ગેનિક લિક્વિડ, બરાબર? આ ઓર્ગેનિક લિક્વિડ 500 ml એક વીઘાની અંદર એટલે કે 16 ગુઠાના એક વીઘામાં 500 ml પાવાનું છે। એના માટે અહીંયા જે નંબર આપેલો છે એ નંબર ઉપરથી એની વધારે માહિતી ત્યાંથી મળશે, પરંતુ સમય મર્યાદાની અંદર કોલ કરજો। સમય સૂકીને કોલ કરો તો ઘણીવાર માહિતી નહીં મળે, અને કોલ અતિરેક આવતો હોય એટલે ઘણીવાર ફોન વ્યસ્ત આવે, એટલે પાછું એવું પણ ન વિચારી લેવું કે આ લોકો અમને બ્લોક કરી દે છે। ખાસ ધ્યાન રાખજો, ઓર્ગેનિક ખાતરની માહિતી
માટે એટલે કે ઓર્ગેનિક લિક્વિડ 500 ml અને મિત્રો 1 વીઘાની અંદર પાઈને પછી અનુભવ કરજો નહીં. હું કહું એમ નહીં, તમે કહો એમ. 1 વીઘાની અંદર પાયા પછી મારા દેશનો ખેડૂત બોલે છે કે નહીં આની અંદર રિઝલ્ટ મળ્યું છે. તો આ પરિસ્થિતિ આપણે ઊભી કરવાની છે. મગ અડદ અને સારો વિકાસ, એક સિંગનો મતલબ એક દાણો વધારવો હોય તો ઓર્ગેનિક ખાતર તમને જે વીઘે 2 કિલો આગળના વિડીયોની અંદર કીધું છું, છતાં પણ અહીંયા કહું છું વીઘે 2 કિલો અને 1/2 લીટર લિક્વિડ, આ બેયનો જ્યારે સમન્વય થાય ત્યારે ઉત્પાદનને આવવું જ પડે કદાચ ગમે એવી પરિસ્થિતિ હોય. એટલે આ ખાતર આની અંદર ઓર્ગેનિક લિક્વિડ પ્રથમ પિયત એટલે કે 30 દિવસે જ્યારે પિયત આપતા હોય, 22 દિવસે જ્યારે પિયત આપતા હોય ત્યારે 500 ml અને એક જ વીઘાનો અખતરો કરવાની વાત કરું છું. તમને સારું લાગે તો આવતી સિઝનની અંદર ઉપયોગ કરી શકાય, પરંતુ 1 વીઘાનો અખતરો. હવે ઘણા એવું કરે કે 5 વીઘા જમીન હોય, 5 વીઘામાં પાઈ દે, પછી એને ખબર જ નથી પડતી આનું રિઝલ્ટ મળ્યું કે નથી મળ્યું. એટલે રિઝલ્ટ મેળવવા માટે 2 વીઘા પાવ, 5 વીઘા હોય તો 2 વીઘા પાવ, 3 વીઘા રહેવા દો, અથવા તો 4 વીઘા પાવ, 1 વીઘો રહેવા દો. હવે 2 ક્યારા છોડી કદાચ ઘણી વાર ખ્યાલ નથી આવતો, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું. ખાતર કયું આપવું આ પણ એક મહત્વનું છે. તો ખાસ તમે જોઈ શકો કે ખાતર તમે હ્યુમિક બેઝ જે અત્યારે આવે છે એ પણ આપી શકાય. એ સિવાય ઝિંક સલ્ફેટ આવે છે એ પણ ઉપયોગ કરી શકાય અને સલ્ફરનો પણ ઉપયોગ કરી શકાય. સલ્ફર ખૂબ અગત્યનું છે. અહીંયા વાત મેં લખી ને સલ્ફરનું મહત્વ કેટલું છે. કઠોળ પાક પ્રોટીન માટેનો પાક છે કે એની અંદર સૌથી વધારે પ્રોટીનની માત્રા હોય. પ્રોટીન એમિનો એસિડના બનેલા છે અને એમિનો એસિડ ઘણીવાર સલ્ફર બેઝ વાળા પણ હોય છે. તો સલ્ફર કઠોળના પાકને લાઇટ માટે ઉત્પાદન માટે ખૂબ અગત્યનું છે. એટલે સલ્ફર આપવું ખૂબ અગત્યનું છે. સલ્ફર આપવાનું ભૂલતા નહીં. લિક્વિડ સલ્ફર આપો તોય ભલે, અથવા તો તમે ઝિંક સલ્ફેટની સાથે સાથે જે સલ્ફર આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય. પણ મિત્રો યુરિયાનો પ્રયોગ કરવાનો નથી. મેં કીધું ને 50 કિલો એ તો જેને ઘાસચારા માટે મગ વાવ્યા એના માટે છે, સોળી ઘાસચારા માટે વાવી એના માટે છે. એ સિવાય બેક્ટેરિયાની વાત કરીએ તો રાઇઝોબિયમ, પીએસબી અહીંયા તમને લખી દો. પીએસબી ના બેક્ટેરિયા આપી શકાય અને સાથે સાથે સલ્ફરના થાયોબેસિલસ બેક્ટેરિયા આવે છે. કારણ કે કઠોળનો પાક તમે ખેંચો ને ત્યારે એની મૂળ ગંડિકા ઉપર આમ જ્યારે મૂળિયું ખેંચો એટલે એના મૂળ ઉપર મૂળ ગંડિકાઓ આવેલી હોય. આ મૂળ ગંડિકાઓ નાઇટ્રોજનના સ્થાપનનું કામ કરે એટલે એમાં રાઇઝોબિયમ હોય. રાઇઝોબિયમ ખૂબ અગત્યનું છે, એટલા માટે યુરિયાની ભલામણ નથી, યુરિયા આપવાનું નથી. છતાં પણ તમને એમ થાય છોડ પીળા પડે તો નેનો યુરિયા માર્કેટની અંદર આવે છે. એક પંપની અંદર 50 ml નાખીને છંટકાવ કરી શકાય અને નેનો ડીએપી નો પણ છંટકાવ કરી શકાય એક પંપની અંદર 50 ml નાખીને. પરંતુ છંટકાવ જ્યારે કરીએ ત્યારે ખાસ મુદ્દો ધ્યાન રાખવાનો છે, બપોરના તડકામાં નથી કરવાનો, સાંજના 4 વાગ્યા પછી છંટકાવ કરવાનો છે. હવે 50 વીઘા વાળો ફોન કરતો હોય અને એમ કે સાંજના 4 વાગ્યા પછી પૂરું ન થાય તો ભાઈ હવે એ મારો પ્રશ્ન નથી, પણ 4 વાગ્યા પછીના રિઝલ્ટ સારા મળે. હવે આપણે કંઈક એની અલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવવી પડે. એટલે ખાસ આજે તમને એટલી માહિતી. પ્રથમ પિયત ક્યારે આપવું, ખાતરની માહિતી, કયું કયું ખાતર આપી શકાય તો રાઇઝોબિયમ, પીએસબી અને થાયોબેસિલસના બેક્ટેરિયા પાણી સાથે આપી શકાય. ઓર્ગેનિક લિક્વિડની વાત કરી હતી એ પણ આપી શકાય. ઝિંક સલ્ફેટ એકરે 4 કિલો, કેટલું એકરે 4 કિલો ઝિંક સલ્ફેટ પણ આપી શકાય. સલ્ફર આપવું હોય તો લિક્વિડ સલ્ફર પણ આપી શકાય. સાથે સાથે મિત્રો ખાસ અગત્યનું અને અત્યારના સમયની માંગ એટલે પ્રાકૃતિક ખેતીની અંદર જીવામૃત એક પિયત સાથે દર 15 દિવસે 1 એકરમાં 200 લીટર જીવામૃત આપણે બનાવીને આપી શકાય. એ સાથે ખાટી છાશ પણ ઉપયોગ કરી શકાય. આ બધું ખૂબ સારા પરિણામ આપે છે. એટલે ખાસ મગ, અડદ અને ચોળીનું જે મિત્રોએ વાવેતર કર્યું છે 1 વીઘાની અંદર અહીંયા જે ઓર્ગેનિક લિક્વિડ અને ઓર્ગેનિક ખાતરની વાત કરી હતી એનો ઉપયોગ કરવાનું નહીં ભૂલતા. ખાટી છાશની વ્યવસ્થા કરી હોય તો ખાટી છાશનો ઉપયોગ કરવાનું નહીં ભૂલતા. અને સલ્ફર જેવા ન્યુટ્રિયન્ટ આપશો તો પણ ખૂબ સારું પરિણામ મળવાની શક્યતા ખૂબ સારી છે. એટલે આ બધા ઉપરથી કરશો એટલે આવતા ગયા વર્ષે ખેડૂતો એમ કીધું હતું કે સાહેબ નહીં 2 મણ વધારે મગ પાક્યા. મેં કોઈ પાસેથી 2 કિલો નહોતા લીધા. મેં એમ નહોતું કીધું કે તમે મને આપો, મારે ખાવા થા તો મેં વેસાતા લીધા હતા, પણ એટલે હું તમારી પાસે લેવા નહીં આવું એટલા માટે આ પ્રયત્ન કરશું. અને માહિતી સારી લાગે તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો, કારણ કે આપણો એક સિદ્ધાંત છે અને આપણે એ દિશાની અંદર જઈએ છીએ કે આ દેશનો ખેડૂત ધનવાન અને બલવાન હશે તો આ દેશને ધનવાન બલવાન બનતા કોઈ નહીં રોકી શકે. એટલે તમારે એક આંગળી સિંધાનું પૂર્ણ કરવાનું છે કે અન્ય લોકોને પણ આ વિડીયો માહિતી શેર કરવાની છે.
અને શેર કરી અને પછી લાઈક કરી દેવાનું છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આપ સર્વે મિત્રો આ ચેનલ ઉપર જે ખૂબ સારા પ્રતિભાવ આપો છો એ બદલ ફરીથી તમારો આભાર વ્યક્ત કરી અને વિરમું છું. અસ્તુ. જય હિન્દ.